હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિરોધ થઈ રહ્યો છે। એપીએમસી માર્કેટિંગ યાર્ડ આજે સજ્જડ બંધ રહ્યું છે। વેપારીઓએ હરાજી બંધ રાખી સમર્થન કર્યું। અત્યાર સુધીમાં વિરોધ દરમિયાન પ્રથમવાર એપીએમસી બંધ રહ્યું છે। હુડાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। હુડા પ્રભાવિત 11 ગામના ખેડૂતો 3 મહિનાથી રજૂઆતો, કાયદાકીય લડત વગેરે આપી રહ્યા છે। હુડાથી હડિયોલ ગામની 1600 થી 2000 એકર જમીન જેવી જશે એવી માહિતી લોકોને છે, જે હેઠળ 11 ગામના ખેડૂતોની 40% જેટલી જમીન કપાતમાં જશે અને જમીન લીધા બાદ એક પણ રૂપિયો ખેડૂતોને વળતર નહીં મળે તેવો પણ આક્ષેપ છે, જેથી તેનો વિરોધ ચાલી રહ્યો છે। બજાર સજ્જડ રીતે બંધ છે। નાની ચાની ટોકરી પણ આજે બજારમાં ખુલી નથી। એ જ બતાવે છે કે વેપારીઓ ખેડૂતો સાથે કેટલા તાકાતથી ઊભા છે। આજે તમે જુઓ, તમામ એસોસિએશનો, સ્કૂલો, કોર્ટ પણ બાર એસોસિએશનને કામગીરીથી અળગા રહેવાનું કીધું છે, તો કોર્ટો પણ આજે બંધ જેવી હાલતમાં છે। એટલે આપ સમજી શકો છો કે વેપારીઓએ આજે ખભે ખભો મિલાવીને ખેડૂતને સહકાર આપ્યો છે અને સરકારને ચેતવણી આપીએ છીએ કે ઝડપથી નિર્ણય લો। 20,000 ખેડૂતોની સાથે આજે 1 લાખ શહેરીજનો પણ ઉભા છે। એટલે 1,20,000 અમે આજે વિનંતી કરી રહ્યા છીએ કે કોઈ બી સંજોગોમાં હુડા રદ કરો ને રદ કરો। તો 95 દિવસથી લડત ચાલી રહી છે। ખૂબ શાંતિપ્રિય રીતે અમે લડત ચલાવી છે, પણ આગામી દિવસોમાં અમે જે કરવા નથી માંગતા એવા ઘર્ષણમાં આવવું પડે, સાંસદનો ઘેરાવો કરવો પડે, ધારાસભ્યનો ઘેરાવો કરવો પડે, આવા દિવસો ન આવે એવી વિનંતી અમે સરકારને કરી રહ્યા છીએ। વેપારીઓએ બંધ પાડી આજે ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે। આજે સંપૂર્ણ માર્કેટયાર્ડ બંધ છે। જે 12 ખેડૂતોની લાઈન લાગી છે, એ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મગફળી વેચવા ખેડૂતો હિંમતનગર માર્કેટયાર્ડમાં આવે છે। એ આવતીકાલની હેરાજી માટે આટલા વહેલા ખેડૂતો અહીં આવ્યા છે। આ ફરથી લાવવાનું કારણ શું છે એ તમને ખબર નથી પડતી ખેડૂતોને। અમે આટલા બધા આંદોલન કર્યો, આટલા બધા આંદોલનમાં અમે એટલા બધા સરસ રીતે આંદોલન કર્યો, પણ છતાં ખેડૂતો એટલા બધા હેરાન થાય છે। અમે 3 મહિનાથી એક ધારા ખેતીના પાછળ અમે જોયું નથી। અમારા બાળકોનું ભવિષ્ય આખું એકદમ નિરામય થઈ ગયું છે। એટલે અમે છોડવાના નથી। એટલે સરકાર વાપરી લે તો અમારું હિંમતનગર મારા સાથે છે। હુડા રદ નહીં થાય તો આગામી દિવસોમાં અમે ખૂબ જ જ્વલંત કાર્યક્રમો આપવાના છીએ। હુડા કોઈ પણ હિસાબે રદ કરવું જ પડશે। હુડાથી ખેડૂતોને એવા નુકસાન છે કે ઘણા ખેડૂતો તો બિચારા જમીન વિહોણા થઈ જાય છે। આજે આ છેલ્લો કાર્યક્રમ એક સારો એવો શાંતિપૂર્ણ છે। હવે આગામી કાર્યક્રમ અમે જ્વલંત કાર્યક્રમો આપવાના છે, જેથી હુડા રદ કરવું સરકારને પડશે।